આવું બે બેને મંચુરિયન ને એવું બધું જોવાનું ને પછી ખાવાનું એટલે તબિયત થાય મસ્ત. ચેલેન્જ મિત્રો, અહીંયા આપણે ચેલેન્જ કરે છે. થોડું દૂધ નાખવું પડશે. તમારી ગેસ લાઈન માં દાંત કાઢી કાઢી લાલ થઈ ગયા. જોવો તો ખરા મિત્રો. સો હે કે સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને આ છે સુરમો. આ છે ને ક્યારેક ક્યારેક આંખમાં લગાવવાનો એટલે આંખનું જે કચરું હોય ને નીકળી જાય એટલે આંખ ચોખ્ખી રહે ને નંબર નું આવે. બરાબર ને સાહેબ? આની અંદર સ્ટ્રીક આવે એ મારીથી ખોવાઈ ગઈ છે એટલે આમ આંગળીમાં લઈને અમે લગાવું. થોડીક વખત રહીને પછી ધોઈ નાખવાનું એટલે જે બી કચરું હોય ને એ નીકળી જાય. મિત્રો છે ને મારા વાળ છે ને બહુ ખરે છે. મને એવો ડાઉટ છે ને કે ડવ શેમ્પુ વાપરું છું ને એટલે મારા વાળ ખરે છે. જો ટકલો થઈ જવાનો છું ટૂંક સમયમાં. મેં એવું શેમ્પુ વાપરવું તો મારા વાળ નો ખરે મિત્રો. ને 10:15 થઈ ગયા છે. ઓફિસે જવાનું મોડું થઈ ગયું છે. ફટાફટ ઓફિસે નીકળીએ હે ને છાયા? હા. તો મિત્રો છોટા ડોન છે ને કપડા લઈ આવી હતી તો હવે એને છે ને મોટા પડે છે. માઈપા વગરના કપડા લઈ આવે. કપડા છે ને મેં ટાઈમ છે ને મોટી આવી ગઈ તો ટાઈમ નાની લેવાની હતી. મને ઉતાવળમાં બોલ એને આપી દીધું. મેં વળી જોયું નહીં ને ઉતાવળમાં હું આવતી નહીં. અમને ઘરે આવી ગયું ત્યારે ખબર પડી કે ટાઈમ મોટી આવી ગઈ છે. તો આજે ચેન્જ કરી આવું. હવે ખબર નહીં એને કપડા બદલી દે છે કે નહીં બદલી દે. જો નહીં બદલી દે તો ના એ બદલી દે એક્સચેન્જ કરી આપે છે. પૈસા પાછા નહીં આપે અને આપણે ટાઈમ બદલવાની છે. ટાઈમ એક્સચેન્જ કરી આપે. તો મિત્રો કન્ટિન્યુ. लाओ माल लाओ। वो सीधी और क्यों नहीं है? सेठ ने पकड़ नहीं दिया क्या? इस वीडियो में नहीं बताना। मैं तो बनाऊंगा ही, ये मेरा काम है डेली ब्लॉग। आप बना दो क्या करेगा? हमारा माल लाओ। आप ऐसे सेठ नीचे काट देता નથી કાઈ નથી નીકળ્યો દે દીવાબત્તી કરે 2 મિનિટ ખાલી હું આપો જો મિત્રો ટોક જો ખાલી તમે. ફાઇનલી અમે ઓફિસે પહોંચી ગયા છીએ ને વાગી ગયા છે 12:30 ને અમારી મસ્ત મજાની ચા આવી ગઈ છે ને તું આવી રીતના બેહી રહી તો શરીર ઉતરે? ખાલી આટલા સમયમાં 2 વખત આવીને ચાલી. આમ ચાલે નહીં તો બોડી ઉતરે? હે આવે ચાલો મુંડા હાલો. મંચુરિયન જોઉં છું. મંચુરિયન બનાવીને બસ આવું બે બેને મંચુરિયન ને એવું બધું જોવાનું ને પછી ખાવાનું એટલે તબિયત થાય મસ્ત. એવું મેં બનાવે છે કેટલું બધું તો મંચુરિયન જ છે હવે. ચાલો મુંડા હાલો. અરે ચાલુ છું. અરે જાવ નહીં કપડા બદલાવા? જવાનું છે બધાની બદલે આવ નહીં? હું ઘરે. બસ ઓફિસે આવે ને એટલે ચલો ઘરે. तुम लोग आते क्यों हो? હે મિત્રો આવે ને એટલે 2 વાગે ને એટલે કે કેટલી વાર ઘરે જાવ. તો ફાઇનલી મિત્રો આજે અમે વહેલા આવી ગયા ને વાગ્યા છે 5:30. ચલો હવે વહેલા આવી ગયા છીએ તો ચા પાણી બનાવો ફર્સ્ટ ક્લાસ મસ્ત મલાઈ મારીને. ના તમે ચા બનાવો. કેમ મેં ચા બનાવું એટલે? તમે બનાવો તમે પીવડાવો ને અમારા હાથની. હવે બનાવવાની હવે ના હવે બનાવો ખરા. મને ખબર પડે ને તમને આવડે છે હું ચેલેન્જ કરે મને. હા ચેલેન્જ મિત્રો છાયા આપણે ચેલેન્જ કરે છે કે એને એમ કે આપણે બનાવતા નહીં આવડતી એમ. ભાઈ અમને બધું બનાવતા આવડે પણ અમારે તમારા હાથની પીવી છે. ના કે બા તમારા હાથની જ ચા પીવી છે. હવે બનાવો તો ખરા. ખબર પડે અમને એટલી આવડે છે એટલું આવડે છે અમને ચા બનાવતા. તો ચલો મિત્રો છાયા છે ને આપણો ઈગો હર્ટ કરી નાખ્યો છે એને એમ કે આપણે ચા બનાવતા નથી આવડતી. તો કઈ નહીં ચલો મિત્રો લેટ્સ ગો. ચા આજે છે ને છાયાને એવી ફર્સ્ટ ક્લાસ ચા બનાવીને પીવડાવો ને નકરા દૂધની. તો મિત્રો આપણે કિચનમાં આવી ગયા છીએ ને આપણે સૌથી પહેલા લેશું તપેલી. હું ગોતી લઈશ તારે બતાવવાની જરૂર નથી. હા અચ્છા તો નીચે હોય ને મોટી છે એટલે. તો ફાઇનલી મિત્રો આપણે તપેલી મળી ગઈ છે ને આપણે એમાં તપેલીમાં થોડુંક પાણી નાખશું. પાણી હું આટલું જ નાખીશ કેમ કે આપણું દૂધ ન બળી જાય એટલે. હવે આપણે લેશું એમાં ચા ને ખાંડ. આ ચા ખાંડના ડબરા છે બરાબર ને? તો પછી આને આપણે બંધ કરી દઈશું. અચ્છા તો ઘીનો ડબ્બો આવી ગયો મિત્રો. સોરી ભાઈ ક્યારેક ક્યારેક એવું થઈ જાય બરાબર છે. હા ચામાં છે ભૂકી. તો આપણે એમાં નાખશું 3 ચમચી ખાંડ. 1 2 3. તું બરાબર બનાવજો વિડીયો.
તો મિત્રો જો આપણે ચા ખાંડ નાખી દીધી છે. હવે આપણે એમાં નાખશું આદુ. આમ ચલો દૂર જાઓ કેમેરામેન. આદુ કહા હે? એટલું તો બતાવીએ કે તું આદુ ક્યાં છે. તમે ના પાડી છે આવું ઓરી નહીં તો ઓરો ક્યાં હસતા રહેતા હે? આદુ બી ડબ્બામાં મૂકે મિત્રો. જો આ શું કરવાનું થાય એને? અને ડબ્બામાં હારું રે હવે આપણે એને ઘસવાનું આને શું કહેવાય? મને નહીં આવડે આપણે એમાં નાખશું મસ્ત મજાનું આદુ. હવે આપણે ચાલુ કરશું ગેસ. અને એમ થતું છે કે ગેસ ચાલુ કરતા તો આવડની ચા કેમ બનાવે? તો જો એટલે બહુ બહુ દાંત કાઢે છે વાય વાય. જો દાંત તો ન કાઢે. એ તો થાય હવે બંધ થઈ જાય તમારે. તમારી ગેસ લાઈન માં હવા જ નહીં, ઘડી ઘડી બંધ થઈ જાય મિત્રો. આની ગેસ લાઈન બરાબર નહીં એટલે બંધ થઈ જાય છે. બરાબર જ છે બંધ કેમ થઈ જાય છે? અહીંયાથી બંધ કરી કે હું તું ના બંધ નહીં હોના. इज्जत का सवाल है. आपको જાય અહીંયા ભલે આ તો હમણાં બળી જાય. થોડું દૂધ નાખવું પડશે. આના એટલે આમાં પાણી જ નથી. પાણી વધારે નાખવાનું થોડું મારે દૂધમાં બનાવવાની હતી એટલે મેં દૂધ નાખવાનું હતું. અને દૂધ પછી પાણી અરે પછી આને છે ને મિત્રો પાણી વાળી ચા પીવી છે. સ્પેશિયલ બનાવીને દઉં છું ને તો નહીં પી. હવે તમારા ગેસ આવા હલેથી નહીં આવે ડબ્બા આવ હે દાંત કાઢી કાઢી લાલ થઈ ગયા. જોવો તો ખરા મિત્રો હવે એવું આના છે કેવું કરો છો? જેમ રાખો ને વધારે ધીમું આવે એટલે બંધ જ થઈ જાય મારા જેવો છે એના આની જેવો જ છે. હલતા હલતા બંધ થઈ જાય છે મિત્રો. હવે આપણે આમ ધીમો કરી દઈએ, ધીમો થાવ છે ત્યાં બંધ થઈ જાય. હા ભલે ફૂલ એમ ફૂલ બે ભાઈ તું. હવે આપણે એને થોડીક વાર ઉકળવા દેવું. ચલો કેમેરામેન થોડા પીછે હટો. આડું આડું નહીં આવો ને બનાવતો હોય ત્યારે ટપ થાય પછી. આને કહેવાય મિત્રો દૂધ. તમને તો ખબર જ હશે પણ છાયાને નહીં ખબર ને. હા અમને બધી ખબર છે તો મિત્રો હવે થોડા વખત આને આપણે ઉકળવા દઈએ. તમે જો ખાલી ચા જો ત્યારે બાકી જોરદાર. હવે આમાં પછી વચ્ચે દૂધ દહીં થવા આવે છે. મેં બધું કરી લઈશ. હા તે ચેલેન્જ કર્યો છે ને મને. કેવી બનાવું હા, એક નંબર ચા નો બને ને તો કેવાનું તારે. હા હા અહીં તમારો વારો આવો વારો હું પાડતી હતી, તારો વારો હું પાડીશ. કે આને કહેવાય ચા. એમ નકરા દૂધની ચા હું બનાવીશ તારી હાટુ. તું ઘડીક શાંતિ રાખ. અમે ખબર તો પડી નહીં કેટલું દૂધ નાખવાનું બધી ખબર પડે છે. નહીં પડી તમે લીધું એટલે અમારે લેવાનું. મફત નું નહીં આવતું. મેં મારી રીતના બનાવું છું ને આ ઉકળી જ ગઈ છે મિત્રો. આટલું દૂધ નાખવાનું. માપ તમે આમ જોઈને નક્કી કરી લેજો કેટલું નાખવાનું. દાંત નહીં કાઢવાના, હસવાનું નહીં. આવું જેવું પાછું હોતું જ આવે ને. કામ એવું કરે એટલે ચા આવી રીતના જ બને બકા. હા હા આપણે આજે છાયાનો છે ને રેમ કાઢી નાખવાનો છે. એને એમ છે કે ચા હું બનાવું તો જ આપી કેમ. બરાબર ને? હાલો આ જોઈ ને ચા બનતા આટલી બધી વાર લાગે. હા અને બનાવવાના તો બારે નીકળું આપણે કાંઈ ભર્યું નહીં મને ભાઈ. વાત આવે છે ને ચા ની આવે છે સુગંધ કેવાય આવે. ના આવે તને તને કઈ ખબર નહીં પડતી. આપણે તો બારે દીધું આ થોડી બોલે. હા બોલે તો અમારે છાયા છે ને એને રેમ કાઢવાનો છે આપણે ગમે એમ કરીને. હા અમારો મેમ નો નીકળી સલામ દૂર હટો. ખબર તો પડી નહીં આવ્યું ત્યાં છે આ છે અમારો કપ સ્પેશિયલ. હવે પ્લાસ્ટિક ની ગળી નો રે કેન્સર થાય. મીઠું છે ને પણ એ નવ ફેંકી દેવાની બધી. હા નવું જ લાવવાનું છે હવે. જો મિત્રો કેટલી મસ્ત ચા બનાવી છે મેં. લાગે ને બાકી એક નંબર. હવે આને થોડીક વખત આપણે ઉકળવા દેવું એટલે આપણે છે ને આદુની ને ભૂકીની વાસ નું આવે. ત્યાં શીરો કાઢવાનો હોય એવું ન કરવાનું હોય બિલ મારે ભરવાનું છે ને.
અરે હું તો આમ કરું પણ હવે તારો જીવ જાય ને એટલે નહીં તો તમે તો આમ ગરમ ઉછાળું. નહીં ઉઠાડવાનું પછી હું સાફ સફાઈ કરજો. હા આમ જો મોઢામાં પાણી આવી ગયું. ચા જુઓ તમે મિત્રો, ચા જુઓ, ચા. હા ને બંધ થઈ જાય યાર. અમને આવડતું નહીં. આવડતું નહીં તમારો ગેસ નહીં હારું. મારો ત્યાં સારું છે. સોગંદ એટલે એક નંબર. આ તો હજી મારી પાસે છે ને ચામાં નાખવાનો મસાલો નથી, બાકી તો જોરદાર ચા તમે પીવડો જાય એમ. ઉતારવાની થઈ જાય ભાઈ, મને બધી ખબર પડે છે. તંબુરો પૈણી ખબર. નહીં. દાઢી અમને નથી વધારી. હા તો મિત્રો અમારી ફર્સ્ટ ક્લાસ જો ચા બનીને રેડી થઈ ગઈ છે. આપણે છાયાને થોડીક વધારે ચા આપશું. ચલો ફર્સ્ટ ક્લાસ અમારી ચા બની ગઈ છે ને છાયા આપણે ટેસ્ટ કરીને કહેશે કે અમારી ચા કેવી બની છે. અમને અવને વારો પાડું. પેલા છાયા ટેસ્ટ કરશે, જો એમ કહેશે સરસ છે તો આપણે પીશું, નકર છાયા બીજી બનાવી છે. આપણે કોઈ મિત્રો રિસ્ક લેવા ચાહતું નથી. અમને આવડે જ બધું. પહેલી વાર અમે હે ને ખાને જ અરે નહીં એવું પીવાની નહીં. મિત્રો આ છે ને પીધા પેલા યાર આ રીતના વાત કરી થોડી હાલે. મને તમારે ચમચીમાંથી ખબર પડી તમે ખાંડ વધારે નહીં પીએ. પેલા પી ને પછી બોલ. હા મારો બાટલો પછી ફાટી જશે ને તો હું ધોઈ નાખા. એક તો મેં આટલે દિલથી પ્રેમથી ચા બનાવીને પીવડાવી છે. અમને ખબર પડતી. એક નંબર ચા હોય ને તો નામ બદલી નાખવાનું. એ ભલે ખાંડ વધારે નાખી પણ દૂધ નાખીને મેં એડજસ્ટ કરી દીધું. આજ તો જો મિત્રો દાંત કાઢી કેમ ચા તને ગળી લાગે તો મેં દૂધ વધારે નાખી દઉં તો થોડુંક તો બી એ તમે ખાંડ વધારે નાખીએ એટલે બળતું જ રહેવાનું. પછી તમે દૂધ વધારે નાખો ને પીધા પેલા યાર આ છે ને એમ કે આવું ને તેવું ને એવું બધું કરે છે. તો પી, મેં વાટ જોઉં છું. ઘણી બંધ જેવી છે. મધ જેવી ને મિત્રો, મધ જેવી ચા મેં છાઈને પીવડાવી તોય ચાની કદર નથી. બહુ વૈણી કહેવાય ભાઈ. મારા માટે બહુ વૈણી કહેવાય. પીવો તમે ખબર પડે. તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ. બહુ ગરમ છે. ઠરવા તો દે. ધુમાડો આમ ગરમ ધુમાડા મોઢે આવે. આપણે રકાબી સિવાય મેળ ન હોય મિત્રો. અસલી ચાની મજા તો છે ને રકાબીમાં જ આવે. આ બધા આવે ભણેલા ગણેલા છે ને એ લોકો છે ને કપના વાગ્યા થાય. આપણે દેશી સ્ટાઇલ એકદી રકાબી આના જેવો ટેસ્ટ એકેયમાં નો આવે. મને આપની આદત છે. મને આપની આદત છે. થોડી ખાંડ વધારે છે, બાકી બધું ઓકે છે. ખાંડ વધારે છે ને બસ. આમ દિલથી બોલ કે પેલી વખત બને હારી નહીં બને. ખાંડ જરાક વધારે છે મિત્રો. બાકી ખાંડ જો હજી ગળી પીતો ને એના માટે મસ્ત ટેસ્ટ વાળી ચા છે. મને તો ભાવે છે. એવું નથી કે મેં બનાવી એટલે. ચા વ્યવસ્થિત છે પણ થોડીક ખાંડ વધી ગઈ છે. અડધી ચમચી વધી ગઈ. વધારે વધી ગઈ. એક ચમચી તમે નાખી દીધું વધારે. તો કઈ નહીં મિત્રો, પહેલી વખત બનાવી છે પણ તો બી ચેલેન્જ તમે જીતી ગયો ને. તો પછી થઈ ગયા. તો ફાઇનલી મિત્રો મેં જીત ગયા હું, હે ને. મેં હારી ગઈ. હારી જ ગઈ ને એટલે હારી ગઈ એટલે છાયા આજે આપણે તમે ચૂંટણી નથી ખાંડ તો વધારે જ હતી એટલે હરકું થઈ ગયું બે જણનું. તો આજે શું બનાવવાના છો? દાળ ભાત શાક રોટલી. નહીં દાળ ભાત નહીં ખાવા યાર. હું બનાવું રોજ ને રોજ. કંઈક સારું બનાવો યાર. સારું તો બનાવું. ભગવાને તમને યુટ્યુબ આપ્યું છે, યુટ્યુબમાં સર્ચ કરીને સારું બનાવતા શીખો. હવે સારું તમારે આ ન ખાવું હોય એ ન ખાવું હોય ક્યાં મેળ પડે. તમને મજા આવે એવું બનાવું. ને મિત્રો આપણે ચા બનાવી છે કેવી બની છે કમેન્ટ કરો. તો મિત્રો વાગી ગયા છે સાંજના 7 ને અમારે સાંજની રસોઈ છાયા બનાવે છે. દાળ ભાત રોટલીનો અમારે ત્યાં પ્રોગ્રામ છે. એ ફળ તળવાની છે ભીંડા તળવાના છે અને હે ને મારે પૂનમ છે હવે ફળ તળવાની છે. તો કાલે છાયાનો છે ઉપવાસ એટલે આજે દાબીને ખાઈ લે એટલે કાલે ભૂખ ન લાગે. એવું ના હોય કાંઈ જેટલી ભૂખ હોય એટલું ખાઈ વળી
એવું થોડું દાબીને ખાવાનું એટલે 2 દિવસ નથી ચાલે એ વાત કરો. તો મિત્રો મેં ચા બનાવી છે, કેવી લાગી કમેન્ટ કરજો, અને વિડીયોમાં આજે આટલું જ. જો વિડીયો ગમ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.